અમરેલી જિલ્લામાં વિકાસના નવા અધ્યાયની શરૂઆત થઈ છે. કાયદો અને ન્યાય, ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ તેમજ વૈધાનિક અને સંસદીય બાબતોના રાજ્યમંત્રી કૌશિકભાઈ વેકરિયાના હસ્તે કુલ ₹10.84 કરોડના વિવિધ વિકાસ કાર્યોનું ખાતમુહૂર્ત કરાયું. આ વિકાસ કાર્યો અંતર્ગત વાંકિયા ચાંદગઢ વચ્ચે 19 કિલોમીટરના માર્ગનું ₹8.50 કરોડના ખર્ચે રીસર્ફેસિંગ હાથ ધરાશે. ગિરિયા ગામમાં અંદાજે 1.88 કરોડના ખર્ચે 1200 મીટરનો સુવિધાપથ તૈયાર થશે. જ્યારે ચક્કરગઢમાં ₹46 લાખના ખર્ચે પશુ દવાખાનું નિર્માણ કરાશે. ગિરિયા મુકામે યોજાયેલા કાર્યક્રમમાં કૌશિકભાઈ વેકરિયાએ જણાવ્યું કે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ અમરેલી જિલ્લામાં વિકાસ કાર્યોને સતત વેગ મળ્યો છે. સુવિધા પથની યોજના માત્ર ગિરિયા પૂરતી નથી, પરંતુ અમરેલી, વડિયા, કુંકાવાવ વિસ્તારના કુલ 30 ગામોમાં આવી સુવિધા પથની મંજૂરી મળી છે. રાજ્ય સરકાર દ્વારા ખાતમુહૂર્તથી લોકાર્પણ સુધીનો સફર ઝડપથી પૂર્ણ થાય એ માટે દ્રઢ પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે. વધુમાં જણાવ્યું કે દરેક કામ સમય મર્યાદામાં અને ગુણવત્તાયુક્ત રીતે પૂર્ણ થાય તે માટે આ પ્રસંગે જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, તાલુકા પંચાયત પ્રમુખ કિશોરભાઈ કાનપરિયા, જિલ્લા અને તાલુકા પંચાયતના સભ્યો, પીઠવાજાળ, ચક્કરગઢ અને ગિરિયાના સરપંચો સહિત માર્ગ અને મકાન વિભાગના તથા પશુપાલન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેડીસી ન્યૂઝ સાથે મૌલિક દોશી, અમરેલી.